બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રોજમાળ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા હતા. તેમની પોતાના વતન બદલી થતા ગામ લોકો અને વિદ્યાર્થીઓએ ભવ્ય વિદાય સમારંભ યોજ્યો હતો. શિક્ષકની ઉમદા કામગીરીને કારણે તેમના વિદાય સમારંભમાં આખું ગામ હિબકે ચડ્યું હતું અને ભીની આંખોએ શિક્ષકને વિદાય આપી હતી. ત્યારે આમ રોજમાળ ગામે શિક્ષક વિદાય સમારંભ કાર્યક્રમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હૃદય માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ આવી દે છે. તો વિદાય અનેક પ્રકારની હોય છે, એમાંય શિક્ષકની વિદાય વસમી લાગે છે. તો શિક્ષકની શાળા સાથે, શિક્ષકની બાળકો સાથે એટલી આત્મીયતા બંધાઈ જાય છે જેને ભૂલવી મુશ્કેલ થઈ જાય છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની રોજમાળ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકની તેમના વતન તરફ બદલી થઈ હતી, જેથી ગામ લોકો અને વિદ્યાર્થીઓ સ્વભાવે સરળ અને શાંત, કર્તવ્યનિષ્ઠ તેમજ દરેકને માન આપતા આચાર્ય રમેશભાઈ ચૌધરીને માનભેર વિદાય આપી હતી. ત્યારે આચાર્ય રમેશભાઈ ચૌધરીના વિદાય સમારંભમાં રોજમાળ ગામના સરપંચ અરવિંદ શેખ તેમજ ગામના તમામ લોકો તેમજ તમામ સમાજના આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકગણ વિદાય સમારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આચાર્ય રમેશ ચૌધરીને અશ્રુભીને આગે વિદાય આપી હતી. તો આચાર્યની વિદાય સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.